તો એક વૈષ્ણવે આચાર્યશ્રીને પ્રશ્ન પૂછ્યો કે શ્રી ગોવર્ધનનાથજી આ નામ એટલા માટે પડ્યું કે 7 વર્ષની ઉંમરે ભગવાન કૃષ્ણએ ગોવર્ધનને એક હાથ પર ઊંચક્યો હતો અને એ પરિસ્થિતિ અને સમય પ્રમાણે જરૂરિયાત હતી એટલા ટાઈમ પૂરતો ઊંચકેલો હતો, પણ હજુ પણ એ હાથ ઉપર જ કેમ છે? આ એક પ્રશ્ન કર્યો, કારણ કે પછી તો નીચે પધરાવી દીધા શ્રી ગોવર્ધનરાયને. ત્યારે આચાર્યશ્રીએ બહુ સરસ જવાબ આપ્યો કે જો આપ સૌ સૌરાષ્ટ્રના પ્રદેશમાંથી આ વિડીયો જોતા હશો તો ખબર હશે કે સૌરાષ્ટ્રની અંદર લોકમેળાનું પ્રમાણ વધારે હોય છે. તહેવાર હોય, સાતમ આઠમના તહેવારો હોય, જન્માષ્ટમીના તહેવારો હોય તો આ દિવસે લોકમેળાનું આયોજન થતું હોય છે અને ત્યાં ભારે માત્રામાં લોકોનો ભીડ જેને કહેવાય એ આનંદ કરવા માટે બધા ભેગા થતા હોય છે. અને ત્યાં એક દ્રષ્ટાંત સાથે શ્રી આચાર્ય સમજાવે છે કે આ લોકમેળામાં બાળકો સાથે, પરિવાર સાથે, મિત્ર મંડળ સાથે બધા આનંદ લેવા માટે જતા હોય છે અને એમાં એક નાનું બાળક પોતાના પિતાની આંગળી, આમ તો મા બાપ હાથ પકડીને જ ચાલતા હોય અને વર્તમાન કાળે તો ઘણી બધી સાનુકૂળતા થઈ ગઈ છે, એનાઉન્સમેન્ટ પણ થાય છે, પોલીસ બંદોબસ્ત બી હોય છે, પણ શરૂઆતના સમયમાં જ્યારે નાનું બાળક પોતાના માતા પિતાની આંગળી પકડીને ચાલતું હોય એવે સમયે ધક્કા મૂકી અને ભીડને લઈને બાળકનો હાથ પિતાના હાથમાંથી છૂટી જાય છે અને ત્યારે એ નાનું બાળક કોઈના ચહેરા જોઈ શકતું નથી, કારણ કે એટલી બધી ભીડ હોય છે, એટલું બધું ધક્કામુક્કી થતી હોય છે કે એને એના પોતાના પિતા ક્યાં છે એ ખબર પડતી નથી અને એ બાળક શોધી શકતો નથી. અને પિતા છે એ પણ આટલી બધી ભીડમાં જોવે છે પણ પોતાના બાળકને જોઈ શકતો નથી. ત્યારે પિતા કોઈ એવા ઊંચી જગ્યા ઉપર જઈને જોવે છે કે મારું બાળક ક્યાં છે અને દેખાય એટલે બાળકને આમ હાથ કરીને પોતાનો હાથ ઊંચો કરીને બોલાવે છે, બેટા હું અહીંયા છું, બેટા હું અહીંયા છું. આમ એક પિતા પોતાના બાળકને પોતા તરફ બોલાવે છે એક હાથના માધ્યમથી. તો એક એનાલિસિસ એવું કહે છે કે શ્રીનાથજી, ગોવર્ધનનાથજી એમનું એક હાથ એટલા માટે ઉપર રાખ્યો છે કે નિરંતર સંસાર સાગરના મેળામાં ભૂલા પડેલા જીવાત્માઓ જે પોતાના છે, પોતાનો અંશ છે, એ ભૂલા પડ્યા છે માયાની અંદર અને એને પોતા તરફ પાછા વાળવા માટે શ્રીનાથજી પ્રભુએ એક હાથ હંમેશા ઊંચો રાખ્યો છે અને નિરંતર આપણને પોકાર કરી રહ્યા છે કે હું અહીં છું, તમે અહીં આવો.